સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટનામાં 5 થી વધુ લોકો દાઝ્યા છે। ફાયર ઘટના સ્થળે પહોંચ્યું છે અને જો કે એ ફાયરની ટીમ પહોંચી પહેલા સ્થાનિકોએ 5 લોકોને બચાવી તેમનું રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ સુધી લઈ ગયા। ફાયરની 8 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી। ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કારીગરોને ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હોવાના અહેવાલ આવી રહ્યા છે। જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ કયા કારણોસર લાગી એ હવે તપાસનો વિષય છે। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી। કીર્તેશ, હવે આગનું કારણ સામે આવી શક્યું છે? બિલકુલ પંકજ, સવારે 8:40 વાગે સુરતના ઉધના વિસ્તારમાં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું। ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી। ફાયર વિભાગ પહોંચ્યા પહેલા ત્યાં કામ કરતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને જોતજોતામાં આગ પર કાબુ મેળવી લીધો હતો। ખાસ કરીને શોર્ટ સર્કિટને લઈને આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જો કે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને ફાયર વિભાગની સમયસર સૂચકતાને લઈને મોટી દુર્ઘટના બનતા અટકી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સોના ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો આવ્યો। સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે। સોનાનો ભાવ 1.5 લાખની નજીક પહોંચ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,000 પાર થયો। 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર છે તો ચાંદીનો ભાવ 3,05,000 પર પહોંચી ગયો છે। સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવને કારણે ગ્રાહકો માટે હવે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે લગ્ન સરાની ઋતુ પણ છે અને લગ્નમાં આવા સોના અને ચાંદીના દાગીના ખરીદવામાં આવતા હોય છે, ત્યારે કેવી રીતે સોનું ખરીદવું આ એક મુશ્કેલીનો વિષય બન્યો છે। સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે રાજકોટથી જોડાયા છે। હાર્દિક, જે સોના ચાંદીના ભાવો હવે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે તેને લઈને ગ્રાહકો પર તેની શું અસર છે અને ઝવેરી માર્કેટમાં જે વેપારીઓ છે તેમના ઉપર શું અસર છે? ચોક્કસથી પંકજ, સૌપ્રથમ તો જે સોના ચાંદીની દુકાન છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે લગ્નગાળાની સિઝન ચાલુ હોવા છતાં જે દુકાનો છે તે ખાલી જોવા મળી રહી છે। ગ્રાહકો નથી જોવા મળી રહ્યા। દુકાનોમાં માત્ર વેપારી જ છે। આજે ચાંદી છે તે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે, ત્યારે ચાંદીના વેપારી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે ચાંદી છે તે રાજકોટમાં ક્યાં ભાવે પહોંચ્યો છે અને એમની પાછળના કારણ શું? આજે રાજકોટની અંદર ચાંદીનો ભાવ 3 લાખને પાર કરી ચૂક્યો છે। શનિવારે 2,93,000 જે ક્લોઝ આવ્યું હતું અને ત્યારબાદ આજે સવારે ખુલતાની અંદર ચાંદીએ 3 લાખની સપાટી વટાવી છે। અત્યારે ચાંદી ખૂબ જ તેજ ગતિ આગળ વધી રહી છે। હજી ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચી શકે છે? હા, ચોક્કસ અત્યારની પરિસ્થિતિ અને વૈશ્વિક હાલત જોતા ચાંદી એક આનાથી પણ મોટી નવી બોટમ બનાવે તો એવી શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં કોઈ કરેક્શન આવે એવું લાગે છે? ચોક્કસ ચાંદીના ભાવમાં એક્શનનું રિએક્શનના પ્રતિક રૂપે કરેક્શન આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કરેક્શન આવશે, શોર્ટ ગાળામાં પણ આવશે અને કરેક્શન નોંધપાત્ર પણ આવશે। પણ અત્યારે જે વૈશ્વિક સિનારીઓ ક્રિએટ થયો છે, અમેરિકાની ટેરિફની નીતિ છે ચારે બાજુ, એ ટેરિફની નીતિ અને રૂપિયો આજે 91 રૂપિયા આસપાસ પહોંચ્યો ડોલરની સામે, એ પણ તૂટ્યો, જે પણ કારણ મોટું છે। ખાસ કરીને રાજકોટની ચાંદી બજાર છે તે વખણાય છે, અત્યારે આ ભાવ વધારાની અસર કેવી છે? રાજકોટની વિશ્વવિખ્યાત સુવર્ણકારની બજાર જે છે, આજે એ બજારની અંદર એક સંપૂર્ણપણે માયુસીનું વાતાવરણ છે કે જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ બની છે સોના અને ચાંદીની ધાતુની અંદર, એને હિસાબે વેપાર રોજગાર ઠપ થયા છે। પ્રોડક્શનો અત્યારે મોટી માત્રાની અંદર અટકી ચૂક્યા છે। ખાસ ગયા લગ્નગાળાની સરખામણી આ વખતે વેપારમાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે? લોકો કેટલું સોનું ચાંદી ખરીદી રહ્યા છે? ચોક્કસપણે અત્યારની પરિસ્થિતિએ વેપાર ઉપર ખૂબ મોટી ઇફેક્ટ પડી છે। વેપાર અત્યારે લગભગ 70% જેવો ઘટી ચૂક્યો છે। જી પંકજ, જે રીતના જે રાજકોટના ચાંદી વેપારીઓ કહી રહ્યા છે કે જે ગઈ લગ્નગાળાની સિઝન પ્રમાણે આ વર્ષે જે છે એ 70% જેટલો જે છે તે વેપારમાં ઘટાડો થયો છે। ખાસ કરીને રાજકોટની ચાંદી બજાર છે તે જે દેશભરમાં પ્રખ્યાત છે, અહીંયા બનતા ચાંદીના દાગીના છે તે વિશ્વના અલગ અલગ દેશોમાં પણ જતા હોય છે, ત્યારે ક્યાંક જે છે ભાવ વધારાની અસર લોકો સાથે સાથે ચાંદીના વેપારીઓ પર પણ જોવા મળી રહી છે। જી હાર્દિક, હાલ જે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે ત્યારે ગ્રાહકો કેવા પ્રકારના સોના ચાંદીના દાગીના ખરીદવામાં રસ દાખવતા હોય છે અને આ ભાવ વધારાના કારણે હવે તેઓ કેટલા પ્રમાણમાં સોનું પહેલાની સરખામણીએ અત્યારે ખરીદી રહ્યા છે?
ચોક્કસથી આ જ મુદ્દે આપણે ફરી એક વખત આ વેપારી છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે જે રીતના સતત ભાવ વધી રહ્યા છે એના કારણે લોકો છે તે કે જે છે ચાંદીની અને સોનાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. અત્યારે લોકો છે તે સોનું સુકન પૂરતું ખરીદતા હોય છે. શું આખી અસર હોય છે? ચોક્કસપણે આજે ઘરની અંદર પ્રસંગ હોય ત્યારે સુવર્ણ એક શકનની ધાતુ તરીકે એક શકન તરીકે ભારતની અંદર પ્રત્યેક નાનો પરિવાર હોય કે મોટો પરિવાર હોય એમાં અપાતું હોય છે. પણ અત્યારની પરિસ્થિતિ જે ભાવ થયા છે, આજે 1.5 લાખ આસપાસ સોનું 10 ગ્રામે આજે મળતું હોય તો ત્યારે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના તો બજેટો સંપૂર્ણપણે નહિવત નાશ પામી ચૂક્યા છે. લોકો આજે સામાન્ય શકન સાચવવા માટે 2-5 ગ્રામ સોનાથી જો કામ પતતું હોય ત્યારે ડિમાન્ડો કરી રહ્યા છે. ખાસ કરીને મધ્યમ વર્ગના ત્યાં લગ્ન પ્રસંગો આવતા હોય છે, સોના ચાંદીના દાગીના એમના ઉપર કેટલું ભારણ કહી શકાય અત્યારે? ચોક્કસ મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુથી પીસાયેલો વર્ગ છે. મોંઘવારીનો માર છે, ઘરમાં પ્રસંગ છે, શકન સાચવવાના છે. સોનું તો ચાંદી, વિકલ્પે ચાંદી લોકો ખરીદતા હતા, એ ચાંદી પણ અત્યારે એમને એક સ્વપ્ન સમાન બની ગઈ છે. ચોક્કસથી પંકજજી, જે રીતના લોકો માટે ચાંદી છે તે પણ હવે એક સ્વપ્ન સમાન બની રહ્યું છે. કેમ કે પહેલા જ્યારે સોનાના ભાવ વધતા હતા ત્યારે લોકો છે તેમના ઓપ્શન તરીકે ચાંદી ખરીદતા હતા, પરંતુ હવે ચાંદીની ખરીદી પણ ક્યાંક ને ક્યાંક જે છે એ મુશ્કેલ બની રહી છે. કેમ કે સોના સાથે સાથે ચાંદીના ભાવ પણ આસમાને સતત પહોંચી રહ્યા છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે.